નમસ્કાર, હું પ્રવીણ। રાજ્યમાં ફરીથી કોરોના મામલે સરકારી પ્રેસ નોટ થકી માહિતી આવવાની શરૂ થઈ ગઈ છે અને તેની અપડેટથી જ બુલેટિનની શરૂઆત કરીએ તો સરકારી આંકડા મુજબ ગુજરાતમાં કોરોનાનો પગપેસારો વધ્યો છે અને એક્ટિવ કેસની સંખ્યા 397 પર પહોંચી છે। સાથે જ જે ડિસ્ચાર્જ કરાયા છે એ વાત અલગ છે, પરંતુ 22 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે 375 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે। કેટલાક દર્દીઓ ડિસ્ચાર્જ પણ કરાયા છે, પણ સરકારી પ્રેસ નોટ પ્રમાણે રાજ્યમાં કોરોનાથી કોઈ દર્દીનું મોત નથી થયું। આ સરકારની માહિતી છે। થોડા સમય પહેલા જ પ્રેસ નોટ આવી અને કોરોનાથી સંક્રમિત 36 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે। એવા સમાચાર પણ હતા કે અમદાવાદમાં જ્યારે મીડિયાકર્મીઓએ સત્તાધીશોને સવાલ પૂછ્યો તો 2 મોતની વાત હતી। તેની પ્રક્રિયા, તપાસને બધું ચાલુ છે, પણ જે 2 દર્દીઓના મોત થયા પ્રાથમિક તારણ હિસાબથી તેઓ કોરોના સંક્રમિત હતા। તો ફરીથી કોરોનાના કેસની સંખ્યા વધી છે, પણ સામે સરકારી પ્રેસ નોટ મુજબ રાજ્યમાં કોરોનાથી કોઈ પણ દર્દીનું મોત થયું નથી।